આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। 6 ડિસેમ્બર એટલે ભારતના વંચિતો, શોષિતો અને ભારતીય સ્ત્રીઓ ઉપર ઉદ્ધારક એવા ડોક્ટર BR આંબેડકર સાહેબનો મહાપરિનિર્વાણ દિવસ છે। 1956ની 6 ડિસેમ્બરે 26 અલીપુર રોડ દિલ્હી ખાતે આવેલ આવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા। દિલ્હી ખાતે અવસાન બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઈચ્છા અનુસાર મુંબઈમાં શિવાજી પાર્ક દાદરમાં અરબ સાગર કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આજે એ જગ્યાને ચૈતન્ય ભૂમિ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષે લાખોની સંખ્યામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ દર્શનાર્થે આવે છે। આજે 6 ડિસેમ્બર 2024 એટલે ડોક્ટર બાબા સાહેબનો 68મો મહાનિર્વાણ દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં હરેશ કાકાના માર્ગદર્શન નીચે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ભીમ ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજના દિવસે પરંપરા મુજબ સિદ્ધપુરમાં આવેલા દરેક મહાપુરુષોની પ્રતિમાને અને નગરપાલિકા હોલમાં આવેલા ડોક્ટર ભીમરાવ આંબેડકરના ચિત્રને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિદ્ધપુર, નવાવાસ, માયાનગર, ફૂલપુરા, રામદેવ ટાઉનશીપ, પુનાસન સહિત અન્ય જગ્યાએ લોકોએ આવી જય ભીમના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।